સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. તેનો અર્થ છે ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે બધી રાણીઓને એમ થાય છે કે કૃષ્ણ બાલ બ્રહ્મચારી કેવી રીતે કહેવાય, અને ધૃતરાષ્ટ્રે પણ સંજયને આ જ પ્રશ્ન કર્યો હતો. એટલે આવો પ્રશ્ન તો બધાનો જ હશે એમ વિચારીને સુભદ્રાજી કહી રહ્યા છે. સુભદ્રાજીએ શું કીધું હતું કે જ્યારે એક બીજી હકીકતના પ્રત્યક્ષ સાક્ષી છે મારા ભાભી શ્રી સત્યભામા. સાક્ષાત ભૂદેવીના અવતાર રૂપ તેમણે પોતાના જ પુત્ર નરકાસુર યાને ભૌમાસુરને જ્યારે જાનથી મારી નાખવાનું ભૈયા શ્રી કૃષ્ણને કહ્યું, ત્યારે તેમની સાથે પૂર્વ વચનબદ્ધ થયેલ મારા મોટા ભાઈએ તમે જ્યારે કહેશો ત્યારે આને મારીશ એ વરદાન મુજબ ભૌમાસુરને તમે જ્યારે કહેશો કે આને મારો ત્યારે જ હું મારીશ એ વરદાન મુજબ ભૌમાસુરને સુદર્શન ચક્રથી છેદી નાખ્યો. અને પછી તેણે જે કેદમાં પૂરેલી 16,100 કુંવારી તથા ગંગા સમાન પવિત્ર રાજકુમારીઓને કેદ મુક્ત કરી. પરંતુ હવે આ 16,100 રાજકુંવરીઓનું શું કરવું એ એક એવો પ્રાણ પ્રશ્ન થઈ પડ્યો કે ખુદ દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પ્રભુ પણ ભારે ધર્મ સંકટમાં મુકાઈ ગયા. તે પછી શું બન્યું હું નાના મોએ કહું એના કરતાં એ પ્રસંગના નજરો નજર સાક્ષી ભાભી શ્રી સત્યભામા પોતે જ કહે તે વધારે સારું અને વિશ્વસનીય ગણાશે. એટલું જ નહીં, અમારા જ્યેષ્ઠ તાતશ્રી મહારાજ ધૃતરાષ્ટ્રે જે શંકાજન્ય પ્રશ્ન કરેલો કે 16,000 રાણીઓ 16,108 રાણીઓ તો એ શ્રી કૃષ્ણ બ્રહ્મચારી, એટલા પ્રશ્ન ભાગનો ખુલાસો તો આપોઆપ થઈ જશે. આપ જ કહો ભાભીશ્રી, પછી શું બન્યું હતું તે? સુભદ્રાએ સત્યભામાને વિનંતી કરી. અન્ય સૌએ પણ આદર ઉત્કંઠા સહિત શ્રી સત્યભામા સ્વરૂપે અવતરેલા પૃથ્વીદેવી સામે મીટ માંડી. એટલે પોતાની વહાલી નણંદીનું માન રાખવા સત્યભામાએ સત્ય ઘટનાનો સાર ટૂંકમાં કહેવા માંડ્યો. બહેનજી સાચું કહે છે, મને નિમિત્ત બનાવીને પ્રભુએ ભૂમિને ભારરૂપ થઈ પડેલા મહારાજ પુત્ર ભૌમાસુરને માર્યો તો ખરો, પરંતુ એણે લગ્ન ઈરાદાથી અપહરણ કરીને કેદમાં પૂરેલી પેલી 16,100 કુંવારીને ક્ષત્રિય રાજકુમારીઓનું હવે શું કરવું એ પ્રશ્ને મોટી સમસ્યા ખડી કરી દીધી. એમને એમના પિતૃગૃહે સ્વમાનભેર પહોંચાડવાની વ્યવસ્થા કરવા તત્પર થયેલા શ્યામ સુંદરને એમાંની કેટલીક વિચક્ષણ રાજકુમારીઓએ રામા અવતારની યાદ આપીને ગદગદ કંઠે એટલું જ કહ્યું કે પ્રભુ, આપથી ક્યાં અજાણ્યું છે કે રાવણ દ્વારા અપહરણ કરાયેલા અને લંકામાં નજરકેદ રખાયેલા શ્રી સીતા માતાને પણ અગ્નિ પરીક્ષા આપવી પડેલી, અને તોય લોકાપવાદે તેમની પવિત્રતા ઉપર શંકા કરી. ત્યારે ભગવાન શ્રી રામને આખરે ગંગા સમાન પવિત્ર દેવી સીતાનો ત્યાગ કરવો પડેલો. તો પછી હે નાથ, અમે તો ભૌમાસુરની કેદમાં વર્ષો સુધી રહ્યા હોવાથી અમારી પવિત્રતા અંગે લોકો શંકા કર્યા વગર રહેશે ખરા? આખું આર્યાવર્ત જાણે છે કે જ્યાં સુધી અમારા જેવી કુંવારી
18,000 રાજકન્યાઓ ભેગી ન થાય ત્યાં સુધી એણે અમને માત્ર કેદમાં જ પૂરી રાખી હતી, અને આ આંકડો પૂરો થાય પછી જ એ અમારી સૌની સાથે લગ્ન કરવાનો હતો. છતાં એણે બદ ઇરાદાથી અમારું અપહરણ કર્યું હોવાથી હવે અમે કયા મોએ પિતૃગૃહે પાછા જઈએ? આપે નરાધમનો વધ કરી અમને મુક્તિ અપાવી એ બદલ અમે આપના ઋણી છીએ, અને આપને અમારા મુક્તિદાતા ગણીને આપના શ્રીચરણોમાં કોટી કોટી નમસ્કાર કરીએ છીએ. પરંતુ પ્રભુ, આપ અમને એટલું કહો કે આટલા વર્ષો બાદ હવે અમે અમારા પિતૃગૃહે પાછા જઈએ તો અમે કુંવારી અને નિષ્કલંકિત કન્યાઓ છીએ એ રીતે સમાજ અમને સ્વીકારશે ખરો? અમને પવિત્ર અને અપરિણીત સમજીને અમારી સાથે લગ્ન કરવા આર્યાવર્તના રાજકુમારો તૈયાર થશે ખરા? રાજકન્યાઓની આ તર્કબદ્ધ દલીલોથી પ્રભુ દ્વારકાધીશ ઊંડા વિચારમાં પડી ગયા. આ પ્રશ્નનો શો જવાબ આપવો એ તાત્કાલિક તો મને કે એમને કાંઈ સૂઝ્યું નહીં. અમને નિરુત્તર ઊભા જોઈને એક અત્યંત રૂપાળી રાજકન્યા આગળ આવીને પ્રભુનો ચરણ સ્પર્શ કરીને બોલી, હે કૃપાના સાગર, આટલી કૃપા કરી છે તો હવે થોડી કૃપા વધારે કરો. પિતૃગૃહે જઈને પાછી અપમાનિત અને તિરસ્કૃત થઈને અમારે જીવનભર નરકની જ યાતના ભોગવવાની છે. ત્યારે આપ અમને સૌને સમૂહમાં અગ્નિ સ્નાન કરીને આપની કૃપાળુ ઉપસ્થિતિમાં જ પ્રાણત્યાગ કરવાની આજ્ઞા આપો, તો અમે આપના ખૂબ ખૂબ આભારી થઈશું. એક કન્યાએ શું કીધું કે અમને અગ્નિ સ્નાન કરવા દો. હવે તો ચિત્તાના અગ્નિ સિવાય બીજું કોઈ અમારું આશ્રય સ્થાન ન હોવાથી અમને સમૂહમાં બળી મરવાની અનુકૂળતા આપ જ કરી આપો. અને આટલું કહેતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. આવી દ્વિધાજનક પરિસ્થિતિમાં તાત્કાલિક કોઈ રસ્તો ન સૂઝતા પ્રભુને મને આજ્ઞા કરી કે હું એ સૌને આજની રાત શાંતિથી પસાર કરવાનું આશ્વાસન આપું, અને આવતીકાલ સવારે જરૂર કોઈ સુખદ માર્ગ જડી આવશે એવી હૈયા ધારણ આપું. એટલું કહીને સ્વામી થોડે દૂર જઈને ઊભા રહ્યા. પ્રભુની આજ્ઞાનું પાલન કરીને હું પાછી આવી અને મુકામ પર ગયા પછી મેં અને સ્વામીએ આ સમસ્યા પર બહુ ઊંડું મંથન કર્યું. વાસુદેવ શ્રી કૃષ્ણનો મુખ્ય બળાપો એ હતો કે એકવાર કોઈના દ્વારા અપહરણ કરાયેલી નારી આ દેશમાં નથી રહેતી ઘરની કે નથી રહેતી ઘાટની. પ્રભુને શું ચિંતા હતી કે એકવાર કોઈના દ્વારા અપહરણ કરાયેલી નારી આપણા દેશમાં નથી રહેતી ઘરની કે નથી રહેતી ઘાટની. જનકનંદિની જાનકી જેવાનો પણ જ્યાં ભોગ લેવાયો ત્યાં આ બિચારી સામાન્ય રાજકન્યાઓનું તો કોણ બેલી થાય? આપણે એમને અહીંથી મુક્ત કરીને સ્વમાનભેર તેમના પિતૃગૃહે મોકલી તો આપીએ, પરંતુ ત્યાંથી એમને અપવિત્ર અને કલંકિત ગણી જાકારો આપવામાં આવે અને પાછી અત્યંત રૂપાળી આ સ્ત્રીઓ જો અવળે માર્ગે ફંટાઈ જાય તો સમાજમાં અનીતિ અને અનાચાર ફેલાતા ભાર ના લાગે, અને એના નિમિત્ત બની જઈએ આપણે બંને. વળી જો આપણે સૂચવેલા વિકલ્પ મુજબ તેમને સમુદાયમાં પ્રાણત્યાગ કરવાની છૂટ આપીએ તો એના જેવું ઘોર પાપ બીજું કયું ગણાય? ગૌ, બ્રાહ્મણ અને કુંવારિકા ત્રણેય પવિત્ર, અને એ ત્રણેયની રક્ષા જો રાજા ન કરી શકે તો એને શાસન કરવાનો શો અધિકાર? આના કરતાં તો ભૌમાસુરને ન માર્યો હોત તો સારું થાત. બીજું કાંઈ નહીં તો આ હજારો સ્ત્રીઓને એક દાડો એની પત્ની હોવાનો અધિકાર અને માથેના ધણીપણાનું છત્ર તો મળી જાત ને. સ્વામીની વ્યથા મારાથી જોઈ જતી ન હતી. ખૂબ વિચારના અંતે છેવટે વચલો રસ્તો મેં જ કાઢ્યો. સત્યભામાએ શું કીધું કે ખૂબ વિચારના અંતે છેલ્લો રસ્તો મેં જ કાઢ્યો.
વચલો રસ્તો મેં જ કાઢ્યો. મેં એમનો ચરણ સ્પર્શ કરીને કાકલુદી કરી કે હે સ્વામી, હવે તો એક જ રસ્તો છે. આ તમામ સ્ત્રીઓને કોઈ એક જ નરોત્તમનું શિરછત્ર જો પ્રાપ્ત થાય અને કોઈ એક સર્વશક્તિમાન સમર્થ પતિની પત્નીઓ તરીકે એમનો જાહેરમાં સ્વીકાર થાય તો જ એ સમાજમાં આબરૂભેર રહી શકે. હા, સત્યભામાએ કહ્યું. સ્વમાનભેર તે જીવી શકે અને એમની આજીવિકાનો પ્રશ્ન પણ હલ થઈ જાય. અને પ્રભુ, આપના સિવાય આ આર્યાવર્તમાં એવું સાહસ અને આવો મહાન ઉપકાર કરવા બીજું કોઈ સમર્થ નથી. માટે હે પ્રાણનાથ, આ નિરાધાર અને આપદગ્રસ્ત કુંવારિકાઓને આપ આપની છત્રછાયા હેઠળ જીવવાનો અને આપની પત્નીઓ તરીકે ઓળખાવાનો અધિકાર પ્રદાન કરો તેવી હું આપને નમ્ર વિનંતી કરું છું. હે જગતના પાલનહાર, જે લગ્નવિધિ મારો પુત્ર ભૌમાસુર બળજબરીથી કરવાનો હતો તે જ લગ્નવિધિ હવે આપદ ધર્મ રૂપે આપને કેવળ મારા ખાતર કરવી પડશે. કેમ કે તો જ આપે મારા નરાધમ પુત્ર નરકાસુરે કરેલા અક્ષમ્ય અપરાધ બદલ તેને જન્મ આપનાર જનેતા તરીકે મને માફ કરી છે એમ હું સમજીશ સ્વામી. આ નિરાધાર 16,100 કુંવારિકાઓને જીવતદાન આપીને જો આપ તેમને પત્નીપદ પ્રદાન કરશો તો આ અભૂતપૂર્વ ઘટના મારી પૃથ્વીના ઇતિહાસમાં એક સુવર્ણ ઘટના ગણાશે, જે બદલ હું આપની જન્મોજન્મ ઋણી રહીશ. એમ કહીને મેં સ્વામીને મહા મહેનતે મનાવ્યા. અને પછી બીજે દિવસે ભૌમાસુરના પ્રાગજ્યોતિષપુર નગરની જનતા સમક્ષ દ્વારકાધીશે એ તમામ કન્યાઓને પોતાની પત્ની રૂપે સ્વીકારી લેવાની જાહેરાત કરી. અને ભૌમાસુરના પુત્ર ભગદત્તને આજ્ઞા કરી કે આ બધી રાજકુમારીઓને વસ્ત્રાભૂષણ પ્રદાન કરી ખૂબ સન્માનપૂર્વક અત્રેથી પાલખીમાં દ્વારિકા ભણી વિદાય કરવાની એ વ્યવસ્થા કરે. આમ આ ઐતિહાસિક ઘટનાનો સુખદ અંત આવ્યો અને અમે બંને ત્યાંથી અન્ય અગત્યના કાર્યો પરિપૂર્ણ કરવા સુમેરુ પર્વત ભણી જવા રવાના થયા. સત્યભામાએ શ્રી કૃષ્ણના જીવનનું આ એક અનોખું લગ્ન રહસ્ય પ્રગટ કર્યું કે તરત જ શ્રી કૃષ્ણ ભગિની સુભદ્રાએ પોતાની અધૂરી વાતનો દોર સાંધી લેવા હવે એમનું સંકલન કરતા કહેવા માંડ્યું. હવે આપ સૌ સમજી ગયા હશો કે 16,100 પેલી રાજકન્યાઓ વત્તા આપ 8 મળીને મહારાજ ધૃતરાષ્ટ્રની ગણતરી પ્રમાણેની બધી શ્રી કૃષ્ણની રાણીઓ તો ગણાઈ ગઈ, પરંતુ તોય શ્રી કૃષ્ણ બ્રહ્મચારી કેવી રીતે? એની હવે મારે તમને પેલા અદ્ભુત પ્રસંગની વાત કહીને પ્રતીતિ કરાવવી છે. એ રહસ્યમય ઘટના હું તમને કહું તે પહેલાં એક બીજી ચોખવટ પણ કરી લઉં કે અમારા જ્યેષ્ઠ તાતશ્રીએ જે પહેલી શંકા રજૂ કરી છે કે વ્રજની ગોપીઓ સંગે રાધા સંગે સર્વક્રિયા કરી, એ શંકાનું સમાધાન થોડે ઘણે અંશે તો તમને થઈ જ ગયું છે અને હજી પૂજ્ય માતેશ્વરી એ અંગે તમને ઘણું કહેવાના છે. એટલે એ બાબતમાં કોઈ અનધિકાર ચેષ્ટા ના કરતા. મહાભારતનું યુદ્ધ પૂરું થયું તે 18મા દિવસની મધ્યરાત્રિએ જે એક ગોઝારી ઘટના અમારે ત્યાં બનેલી તે હું તમારી સમક્ષ અભિવ્યક્ત કરવા માંગુ છું. આટલું સાંભળતા વેંત સૌ એવા સ્તબ્ધ અને એકાગ્ર થઈ ગયા કે સમય જતાં જલપાત્રો અને મુખવાસ લઈને આવેલી સેવિકાઓ પણ એ જોઈને દ્વારમાં જ ઊભી રહી ગઈ. રોહિણીમાએ આજ્ઞા આપતા તેઓ અંદર આવી જલપાન કરીને તથા સ્વાદિષ્ટ મુખવાન આરોગીને તેમને વિદાય આપ્યા. પછી માતેશ્વરી અને શ્રી કૃષ્ણની અષ્ટરાણીઓ સુભદ્રાજીની વાણી સાંભળવા પુનઃ એકચિત્ત થઈ ગયા. અહીંયા પ્રકરણ 9મું સમાપ્ત થયું. 16,100 અષ્ટરાણી ભરથાર.
તોય આજીવન રહ્યા બ્રહ્મચારી કીર્તાર. કીધું સાક્ષી ભાવથી પતિ પદ અંગીકાર, નિર્મોહી નિર્લેપને નિર્ગુણ નિરાકાર. 16 સહસ્ત્રને 108 રાણી ભરથાર, તોય આજીવન રહ્યા બ્રહ્મચારી કીર્તાર. કીધું સાક્ષી ભાવથી પતિ પદ અંગીકાર, નિર્મોહી નિર્લેપને નિર્ગુણ નિરાકાર. હવે છે પ્રકરણ 10મું, ઉત્તરાપુત્ર પરીક્ષિતનો પુનર્જન્મ. ઉત્તરાપુત્ર પરીક્ષિતનો પુનર્જન્મ. સૌની જિજ્ઞાસા અને ઉત્કંઠા સંતોષવા હવે અભિમન્યુ જનેતા સુભદ્રાએ પેલી રહસ્યમયી ઘટના કહેવાનો પ્રારંભ કર્યો. અત્યંત કરુણ છે આખી એ ઘટનામાં. ભૈયા શ્રી કૃષ્ણ સિવાય અત્રેના આપણા કોઈ સ્વજને મહાભારતના એ યુદ્ધને અંતે થયેલો ભીષણ હત્યાકાંડ નજરે જોયો નથી. એ એક રીતે સારું થયું. જોયો હોત તો એ વ્યક્તિનો જીવનરસ સાવ સુકાઈ ગયો હોત. ભૈયાની વાત જુદી છે. એ તો ઝેરના પારખા લઈ શકે છે અને હળાહળ ઝેરથી એ કાતિલ કડવા જીવન ઘૂંટ પચાવી પણ જાણે છે. અને એટલે જ તેઓ મહાભારતના યુદ્ધ પછી પણ આટલી સ્વસ્થતાથી અને સહજતાથી જીવી રહ્યા છે. બાકી અમારે ત્યાં તો બધા જ ભાંગી પડ્યા છે. પણ જવા દો એ વાત. 18 દિવસ સુધી ચાલેલા એ મહાયુદ્ધમાં પોતાના બનેવી જ નહીં, પ્રિય સખા અને ભક્ત તમારા જમાઈરાજ અર્જુનના સારથી તરીકે ભૈયા શ્રી કૃષ્ણે જે અદ્ભુત અને અનન્ય સહાય કરીને પાંડવ પક્ષને કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર વિજય અપાવ્યો, એ બધી હકીકતો તો સમસ્ત આર્યાવર્ત જાણી ચૂક્યું છે. એટલે એ અંગે મારે કાંઈ કહેવાનું નથી. એ ગોઝારી યુદ્ધભૂમિ પર મારો એકનો એક સુપુત્ર અને તમારા સૌનો, ખાસ કરીને એના મામા શ્રી કૃષ્ણનો અત્યંત લાડકવાયો અભિમન્યુ 6 અજય ગણાતા કોઠા પાર કરીને 7મા અભેદ કોઠામાં કેવી કરુણ વીરગતિ પામ્યો. એ દુઃખદ ઘટના પણ તમારાથી અજાણ નથી. એટલે એ અંગે પણ મારે કાંઈ કહેવું નથી. પરંતુ 18મા દિવસનો સૂર્યાસ્ત થાય એ પહેલાં જ્યારે આ મહાભારત યુદ્ધ સમાપ્ત થઈ ગયું, પરંતુ 18મા દિવસનો સૂર્યાસ્ત થાય એ પહેલાં જ્યારે આ મહાભારત યુદ્ધ સમાપ્ત થઈ ગયું, કૌરવોનો ઘોર પરાજય થયો અને યુદ્ધ વિજેતા પાંડવોની યુદ્ધ છાવણીઓમાં વિજયનો આનંદોત્સવ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે એ રાત્રે મધરાત પછી જે એક અણધારી, અકલ્પ્ય અને ગોઝારી આપત્તિ પાંડવકુળ ઉપર ઉતરી આવી. કૌરવોની જેમ પાંડવોનો પણ કોઈ વંશજ જીવતો ન રહે તેવી વજ્રઘાત સમી એક કરુણ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું, ત્યારે મારા જ્યેષ્ઠ દીદી અને વાસુદેવજીના ધર્મભગિની દ્રૌપદીજીની ભક્તિભાવપૂર્ણ શરણાગતિથી ભૈયા શ્રી કૃષ્ણે જીવનમાં બીજી વાર દ્રૌપદીની વહારે થઈને જે એક અલૌકિક ચમત્કાર સર્જ્યો તે મારે તમને કહેવો છે. ફરી જોઈએ. કૌરવોની જેમ પાંડવોનો પણ કોઈ વંશજ જીવતો ન રહે તેવી વજ્રઘાત સમી એક કરુણ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું, ત્યારે મારા જ્યેષ્ઠ દીદી અને વાસુદેવજીના ધર્મભગિની દ્રૌપદીજીની ભક્તિભાવપૂર્ણ શરણાગતિથી ભૈયા શ્રી કૃષ્ણે જીવનમાં બીજી વાર દ્રૌપદીની વહારે થઈને જે એક અલૌકિક ચમત્કાર સર્જ્યો તે મારે તમને કહેવો છે. કેમ કે એ ચમત્કારની ભીતરમાં આજે અત્યારે આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ તે વિષયનું, અર્થાત શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી છે એ હકીકતનું પ્રમાણ રહેલું છે. કેમ કે
એ ચમત્કારની ભીતરમાં આજે અત્યારે આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ તે વિષયનું, અર્થાત કયો વિષય? શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી છે એ હકીકતનું પ્રમાણ રહેલું છે. આટલી પૂર્વ ભૂમિકા બાંધી લીધા બાદ અને સૌના દિલની ધડકન એકદમ વધી ગઈ છે એ જોઈ લઈને સુભદ્રાજીએ હૃદયભેદક ઘટનાનું રહસ્ય સ્ફુટ કર્યું. એ રહસ્ય આપણે આવતી વખતે જોઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.